ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ મારા વહાલા વિદ્યાર્થીઓ. મારું નામ છે આશિષ ગિરી ગોસ્વામી અને હાર્દિક સ્વાગત કરું છું આપ સૌનું આપણી શિવાય એકેડમીમાં. તો આજે આપણે જઈએ વિકલનના લેક્ચર નંબર 4 ઉપર. આજ પહેલાં આપણે 3 લેક્ચર તો જોઈ ગયા છીએ. આપણે આજે શરૂ કરીએ છીએ લેક્ચર નંબર 4. બરાબર. તો પહેલાં જે 3 લેક્ચર છે એમાં આપણે ખાલી સાદું વિકલન શું છે એ જોયું. બરાબર. અને પછી એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં સરવાળાનો નિયમ જોયો હતો. છેલ્લા લેક્ચરમાં શું જોયું હતું? લાસ્ટ લેક્ચરમાં સરવાળાનો નિયમ અને સરવાળા અથવા બાદબાકીનો નિયમ. અને આ સરવાળા અથવા બાદબાકીના નિયમ માટે આપણે થોડુંક હોમવર્ક આપ્યું હતું. આ જે નિયમ છે એની માટે આપણે થોડુંક હોમવર્ક પણ આપ્યું હતું. તો જોઈ લઈએ તમારી હોમવર્કનો સાચો જવાબ આવ્યો છે કે નહીં. બરાબર. તો હોમવર્કમાં તમારો સૌથી પહેલો જે જવાબ હતો, સવાલ હતો, એ હતો d/dx ઓફ x - 1 ઇન્ટુ x + 7. તો આને કેવી રીતે કરી શકાય? તો સૌથી પહેલાં તો આપણે આનો કાઉન્સ છે એ ખોલી નાખીએ. અહીંયા આપણે સાઈડમાં કામ કરીએ. x - 1 ઇન્ટુ x + 7 કાઉન્સ ખોલીએ આપણે. તો એક્સનો ગુણાકાર એક્સની સાથે, એક્સનો ગુણાકાર 7ની સાથે. તો થઈ ગયું આ x² + 7x. ચાલો પછી શું કરીશું આપણે? તો કે પછી એક્સનો આપણે ગુણાકાર કરીએ. એક્સનો ગુણાકાર થઈ ગયો. હવે -1નો ગુણાકાર એક્સની સાથે અને પછી -1નો ગુણાકાર 7ની સાથે. તો આ પદથી આપણા -x - 7. ચાલો ફાઇનલી સરવાળા બાદબાકી કરી નાખીએ. તો શું જવાબ આવે છે આપણો? તો આપણો જવાબ થાય છે બરાબર x² + 6x - 7. તો જ્યાં મને આવું દેખાય છે x - 1 એને ગુણ્યા x + 7, ત્યાં હું શું લખી શકું? તો કે x² - 6x x² + 6x - 7. બરાબર. તો હું લખું છું અહીંયા આના બરાબર d/dx, કિંમતો મૂકી દઉં છું હવે, d/dx ઓફ x² + 6x - 7. વાત સમજમાં આવી તમને? હવે કાંઈ નહીં, હવે સરવાળાનો નિયમ લગાડવાનો. શું છે નિયમ? તો કે d/dxને અંદર મોકલો, x² સાથે મળાવો, 6x સાથે મળાવો, -7 સાથે મળાવો, બધા પાસે રામ રામ કરાવો. તો બરાબર d/dx ઓફ x² પ્લસ d/dx ઓફ 6x માઇનસ d/dx ઓફ 7. મેં શું કર્યું તમને ખબર પડી? d/dxને અંદર મોકલી દીધો. તો x² નું વિકલન શું થશે? તો કે 2x. 6xનું શું થશે? તો કે 6. અને -7નું શું થઈ જશે? તો કે 0. તો આપણો જવાબ થઈ ગયો 2x + 6. અને હજી જો 2ને કોમન કાઢવા હોય તો 2ને બહાર કાઢી લો. તો કાઉન્સમાં શું વધ્યું? x + 3. વાત સમજમાં આવી તમને? તો આવી રીતે આપણો જવાબ છે એ મળી ગયો આપણને. તો કેટલા લોકોને આ સવાલનો જવાબ સાચો આવ્યો તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો. આપણે આની પછીનો સવાલ કરીએ. ચાલો. તો આના પછીના સવાલમાં હવે ફરી વખત આ 3 કાઉન્સને ખોલવા છે મારે. એક કામ કરું, પહેલાં છે ને હું 2 કાઉન્સને ખોલી નાખું. x + 4 એને ગુણ્યા x + 2. તો શું થશે? તો કે એક્સનો ગુણાકાર એક્સની સાથે, એક્સનો ગુણાકાર પછી 2ની સાથે. તો થયું બરાબર x² + 2x. પછી આનો આની સાથે ગુણાકાર અને આનો આની સાથે ગુણાકાર. તો વત્તા 4x + 2. 4x + 2. તો આપણો આખો જવાબ થઈ ગયો x² +
6x પ્લસ 2. ચાલો, તો આ બંનેનો ગુણાકાર મને શું મળે? તો કે x² વત્તા 6x વત્તા 2. એની સાથે હજી મારે કોને ગુણવાના બાકી છે? x -1 ને. તો ગુણી નાખીએ. ચાલો, કાંઈ મોટી વસ્તુ નથી. તો કે x² વત્તા 6x વત્તા 2 એને ગુણ્યા x ઓછા 1. હવે જો હવે પહેલાં x² મળવા જશે. કોને મળશે? તો કે xને મળશે. પછી કોને મળશે? તો કે -1ને મળશે. પછી કોણ મળવા જશે? તો કે 6x. પહેલાં કોને મળશે? તો કે xને મળશે. પછી કોને મળશે? -xને મળશે. પછી કોણ મળવા જશે? 2. ફરી વખત xને મળશે અને -xને મળશે. તો આ થઈ ગયું x³ -x² પ્લસ 6x² -6x પ્લસ 2x -2. ચાલો, તો શું બન્યું આપણી પાસે? x² x² -1 અને x² 6. તો કેટલા x² વધ્યા મારી પાસે? તો કે 5 પ્લસ 6 -1. તો કેટલા વધ્યા મારી પાસે? 5x². જો -6x વત્તા 2x. તો 6 - 2 કેટલા થયા? -6 વત્તા 2 કેટલા થયા? તો કે -4x -2. તો આ ત્રણેયનો ગુણાકાર શું થયો? તો કે x³ -5x² -4x -2. તો હવે હું લખી નાખું. તો જ્યાં મને આ ત્રણેય દેખાય છે ત્યાં હું હવે આવું મૂકી દઈશ. d/dx. પહેલાં મેં ગુણાકાર કરી લીધો સાઈડમાં. d/dx ઓફ x³ પ્લસ 5x² -4x -2. ચાલો, હવે ગુણાકાર સરવાળાના નિયમ પ્રમાણે d/dxને અંદર મોકલી દો. અંદર મોકલીને બધાને મળાવી દો. બસ મળી લે એટલે વાત પૂરી થઈ ગઈ. રામ રામ મળી લેવાના. d/dx ઓફ x³ પ્લસ d/dx ઓફ 5x² માઇનસ d/dx ઓફ 4x માઇનસ d/dx ઓફ 2. બરાબર. ચાલો, તો હવે જવાબ લખી નાખીએ. જવાબ શું આવ્યો આપણો? તો કે ઇક્વલ ટુ પહેલા પદનું શું થશે? x³ તો કે 3x². બીજા પદનું શું થશે? તો કે પ્લસ 10x. ત્રીજા પદનું શું થશે? તો કે -4. અને છેલ્લા પદનું શું થશે? તો કે -0. તો બસ આ મારો જવાબ. બરાબર. એના પછીનો સવાલ જોઈએ આપણે. આ પણ જરાય અઘરો નથી. એકદમ ઇઝી છે. ઇઝી દાખલા ગણવાના છે આપણે. જરાય અઘરું કામ કરવાનું નથી. અઘરું હોય તો આપણે એને સહેલું બનાવીને કરશું. બાકી કામ અઘરું કરવાનું છે જ નહીં બિલકુલ. બરાબર. ચાલો, તો મારી પાસે કાઉન્સ છે x² વત્તા 2x અને એને ગુણ્યા x વત્તા 3. બરાબર. આ કલર કદાચ બદલાઈ ગયો લાગે છે. હા, તો બરાબર. x² ને મોકલી દઈએ કાઉન્સની અંદર. બધાને મળી લ્યો. જાઓ તમ તારે. તો પહેલાં એ મળવા ગયો x ને હું થઈને આવ્યો તો કે x3. બરાબર. x² પહેલાં xને મળવા ગયો અને x3 થઈને આવ્યો. x3 વત્તા 3x² x3 વત્તા 3x² વત્તા 2x² વત્તા 6x. બરાબર. બસ કાઉન્સ ખુલ્લી ગયું. લ્યો, આમાં કાંઈ હતું નહીં. તો શું કરવાનું છે? તો કે સરવાળા બાદ બાકી થતા હોય કરી નાખું. તો અહીંયા આપણને મળ્યું x3 વત્તા 5x² વત્તા 6x. ચાલો, આનું સાદુરૂપ આપી દઈએ હવે આપણે. તો લખી નાખીએ બરાબર d/dx ઓફ
એક્સ ક્યુબ 5x² પ્લસ 6x ઇઝ ઇક્વલ્સ ટુ કાઉન્સની અંદર એ મોકલવા પડશે ને d/dx. અરે યાર, મોકલો કાઉન્સની અંદર મોકલો, હાલો જલ્દી. તો શું થઈ ગયું? d/dx ઓફ x³ પ્લસ d/dx ઓફ 5x² પ્લસ d/dx ઓફ 6x. ચાલો, તો હવે પહેલા પદનો જવાબ શું આવ્યો? તો કે એ આવ્યો 3x². બીજા પદનો જવાબ શું આવ્યો? તો કે પ્લસ 10x. અને ત્રીજા પદનો જવાબ શું આવ્યો? તો કે પ્લસ 6. એટલે બસ, જરાય અઘરું છે ઇન્ટિગ્રેશન, ડિફરન્શિએશન. સંકલન અને વિકલન જરાય અઘરું નથી, તમે તરત જરાય મૂંઝાતા નહીં. બરાબર, આપણે બહુ સરસ રીતે એને પૂરું કરવાનું છે. ચેપ્ટર શરૂ થયું ત્યારે જ તમને કીધું હતું ને કે શિવા એકેડમીની સાથે તમને એક પણ સવાલ અઘરો નહીં લાગે. બરાબર, આપણે એને સહેલા જ બનાવીને કરવાના છે. ચાલો, આ બંનેનો ગુણાકાર કરવો પડશે ને. બહુ મોટા આપ્યા હો યાર. કાંઈ વાંધો નહીં, આપણે થોડોક ટાઈમ લઈને કરશું પણ કરી નાખશું. હાલો, આની માટે મિનિમમ કલાક પાકી હો. x² વત્તા 1 ગુણ્યા x² વત્તા 2x ઓછા 1. ચાલો, x² ને અંદર મળવા મોકલી દઈએ. ચાલો, આટો મારતા હો તમે તમારા ઘરે. તો x² અને ગુણ્યા x² તો શું થઈ ગયું? તો કે x⁴ વત્તા 2x³ ઓછા x². હવે 1ને મોકલીએ અંદર આંટો મારવા, તો વત્તા x² વત્તા 2x ઓછા 1. જુઓ તો x² થી x² ઉડે ફર. રીમાસ ને એવું તમે ચટકી ઉડે ફર. જો તો x² થી x² ઉડી ગયા. હાલો, કાંઈ વાંધો નહીં, ઉડાડી દો તમ તારે. તો શું વધ્યું? તો કે x⁴ વત્તા 2x³ વત્તા 2x ઓછા 1. ચાલો, હવે સાદુરૂપ આપી દઈએ. સાદુરૂપ શું આપશું? તો કે d/dx x⁴ 2x³ વત્તા 2x ઓછા 1. સાદુરૂપ આપીએ. d/dx ને હવે કાઉન્સની અંદર મોકલીએ. અંદર મોકલીએ એટલે બધાને મળે. તો જાઓ, મળતા હો. રામ રામ, કાંઈ વાંધો નહીં. જય સિયારામ. મેરી રામજી સે કહે દેના જય સિયારામ. બરાબર ને? x⁴ વત્તા d/dx ઓફ 2x³ પ્લસ d/dx ઓફ 2x માઇનસ d/dx ઓફ 1. ચાલો, સાદુરૂપ આપી દઈએ. તો શું આવશે પહેલા પદનું સાદુરૂપ? તો કે એ આવશે 4x³ ઘાતને લીધી આગળ, અને ઘાતમાં 1નો ઘટાડો કરતાં હું ભૂલી ગયો, પણ કાંઈ વાંધો નહીં. 4x³ પ્લસ 2 એમનેમ ઘાતને લીધી આગળ, ઘાતમાં 1નો ઘટાડો વત્તા 2 એમનેમ ઘાત લીધી આગળ, ઘાતમાં 1નો ઘટાડો ઓછા 0. અચળનું તો 0 થાય ને. તો અહીંયાથી જવાબ શું મળશે મને? તો કે 4x³ શું મળશે મને? 4x³ પ્લસ 6x² પ્લસ 6x² પ્લસ 2. આ થઈ ગયો મારો જવાબ. આવી ગયો ટુડુડુન. તો આ થઈ ગયો આપણો આન્સર. બરાબર. આની પછીના લેક્ચરમાં આપણે ગુણાકારની રીત શીખવાની છે. ગુણાકાર જે છે
ગુણાકાર કેમ કરાય એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બરાબર? ત્યાં સુધી આ લેક્ચરની બરાબરથી તૈયારી કરો સરવાળાની. બરાબર? છેક સુધી જોવા માટે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. Thank you so much. See you in the next class. Okay.